વિદ્યાર્થી મિત્રો સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં ધોરણ 10માં જે ત્રિકોણનું પ્રકરણ આપણું શરૂ છે એમાં આનાથી અગાઉ આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જેનો અભ્યાસ કર્યો અને એના ઉપર આધારિત દાખલાઓ ગણ્યા. હવે એક અગત્યનો બીજો એક પ્રમેય છે સમરૂપ ત્રિકોણના સંદર્ભમાં, એનો આપણે આજે અભ્યાસ કરીશું. તો આપણા પાઠ્યપુસ્તકની અંદર પ્રમેય 6.6 જે એક અગત્યનું પરિણામ આપણને આપે છે કે જો બે સમરૂપ ત્રિકોણ હોય તો એ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ અંગે આપણે કેવા સંબંધો મેળવી શકીએ. આપણે સમરૂપ ત્રિકોણો કોને કહેવાય, સમરૂપ આકૃતિઓ કેવા પ્રકારની હોય તેનો અભ્યાસ અગાઉ કરી ગયા છીએ. ત્રિકોણના સંદર્ભમાં જો આપણે જોઈએ તો જો બે ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો આવતો હોય અને અનુરૂપ ખૂણાઓ જો સમાન હોય તો એવા બે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ આપણે કહીએ છીએ. તો અત્યારે આ પ્રકારના બે સમરૂપ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ એ કેવા પ્રકારનું સંબંધ ધરાવે છે તેના ઉપર આધારિત આપણે પ્રમેયનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રમેય 6.6 જેમાં બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે કે જો બે ત્રિકોણ સમરૂપ હોય અને એના સમરૂપ ત્રિકોણનો ક્ષેત્રફળનો ભાગાકાર કરવામાં આવે તો એ ભાગાકારનો જવાબ કઈ રીતે બાજુઓ પ્રમાણે મળે છે આપણને, તો તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ભાગાકાર તેમની અનુરૂપ બાજુઓ જે છે એનો વર્ગ કરવાથી જે પ્રમાણ સરખું થાય છે એ પ્રમાણે આપણને મળે છે. એટલે કે આપણે આ પ્રમેયને આપણે આકૃતિ દ્વારા અને કેટલીક દલીલો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો પક્ષ અને સાધ્ય જે આ માહિતી છે એને ધ્યાનમાં રાખીને આપણે પક્ષ દર્શાવીએ તો ધારો કે બે ત્રિકોણ આપણી પાસે છે જેમાં ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR. આ બે ત્રિકોણને આપણે સમરૂપ ત્રિકોણ છે એમ માની લઈએ, જેની આકૃતિ આપણે નીચે દર્શાવી છે સમજવા માટે કે એક ત્રિકોણ એબીસી લીધો છે અને એક ત્રિકોણ PQR લીધો છે. આ બંને ત્રિકોણો સમરૂપ છે એટલે સમરૂપતાના ગુણધર્મનું પાલન થાય છે એવું આપણે સ્વીકારી લઈશું કે એના બધા જ ખૂણાઓ છે એકરૂપ છે અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે, એ આપણે માની લઈએ. હવે આ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો જો ગુણોત્તર લેવામાં આવે તો એ કેવા પ્રકારે મળે છે, આમાં જે માહિતી આપી છે તે પ્રમાણે ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો અહીંયા આપણે સાધ્યમાં દર્શાવ્યું છે એબીસી છેદમાં PQR, એટલે કે એબીસીનું ક્ષેત્રફળ છેદમાં PQRનું ક્ષેત્રફળ બરાબર તેમની અનુરૂપ બાજુ આપણે જોઈ શકીએ જ આકૃતિમાં એબીને અનુરૂપ બાજુ PQ આવે છે એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, એ જ પ્રમાણે બીસીને અનુરૂપ QR આવે છે, એ જ પ્રમાણે એસીને અનુરૂપ PR આવે છે. તો અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે જે સાબિત કરવાનું છે એને આપણે સાધ્યમાં દર્શાવ્યું છે. તો આ રીતે આ જે માહિતી છે એને આકૃતિનું નામ આપી આપણે બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ લઈ અને તેના પક્ષને સાધ્ય આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે સાબિત કરવા માટે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર સાબિત કરવો છે એટલે આપણે ત્રિકોણના ક્ષેત્રફળની વ્યાખ્યા તરફ અથવા ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર તરફ આગળ વધવું જોઈએ. તો આપણે સૌ જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે વેધની જરૂર પડે, કારણ કે 90° જે ખૂણો બનાવે તેવો રેખાખંડ જેને આપણે વેધ કહીએ છીએ અને એ વેધ જે બાજુ ઉપર આવે તેને પાયો ગણીએ છીએ અને ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. અને અહીંયા આપણે ત્રિકોણના ક્ષેત્રફળનો સંબંધ મેળવવો છે એટલે એક નવી રચના કરીશું કે જે વેધ દર્શાવે. એટલે આપણે સાબિતીમાં ત્રિકોણ એબીસીમાં વેધ AM જે આપણે અહીંયા દર્શાવ્યો છે આ વેધ છે અને ત્રિકોણ PQRમાં વેધ PN દોરો. એટલા માટે દોરીએ છીએ, આ વેધ એટલા માટે આપણે જરૂર પડશે કારણ કે ત્રિકોણના ક્ષેત્રફળનો આપણને ગુણોત્તર સાબિત કરવો છે એટલા માટે. તો બંનેને પહેલાં આપણે વેધ દર્શાવ્યા છે. હવે એબીસીનું ક્ષેત્રફળ એટલે ફક્ત એબીસી વડે આપણે એને દર્શાવીએ છીએ 1/2 BC ગુણ્યા AM, એટલે કે પાયો ગુણ્યા વેધ આપણને દર્શાવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે BC એ પાયો છે અને તેને અનુરૂપ વેધ AM છે. અને બીજી આકૃતિ છે જેમાં QR પાયો છે અને તેને અનુરૂપ વેધ PN છે. એટલે એબીસીનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા BC ગુણ્યા AM અને PQRનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા QR ગુણ્યા PN, પાયો ગુણ્યા
વેધ દર્શાવીએ છીએ। હવે એ બંને જે ત્રિકોણના ક્ષેત્રફળ આપણે 1/2 પાયો ગુણ્યા વેધ લીધા છે એમનો આપણે ગુણોત્તર ગોઠવીએ છીએ, એટલે કે ભાગાકાર કરીએ છીએ। એનો જ સંબંધ આપણને સાબિત કરવો છે એટલા માટે। તો એબીસીનું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 BC ગુણ્યા AM છેદમાં 1/2 QR ગુણ્યા PN। તો અહીંયા આપણે જોઈ શકીએ સમાન પદ 1/2 નીકળી જશે, એટલે BC છેદમાં QR અને ગુણ્યા AM છેદમાં PN આપણને મળશે। એટલે એનો અર્થ એવો થયો કે BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN બરાબર આ બંનેનું ક્ષેત્રફળનું મૂલ્ય દર્શાવે છે। એને આપણે પરિણામ નંબર 1 આપણે આપી દઈએ છીએ। આગળ વધીએ તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR, અગાઉ આપણે એ રીતે લીધું છે કે આ બંને ત્રિકોણો સમરૂપ છે। હવે જો સમરૂપ ત્રિકોણ હોય તો તેનો બી અને ક્યુ ખૂણો જે અનુરૂપ ખૂણો છે, આપણે આકૃતિને જોઈ શકીએ છીએ, ખૂણો બી અને ખૂણો ક્યુ જે પણ સમાન હશે, કારણ કે સમરૂપ ત્રિકોણો છે અને સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા પ્રમાણે તેમના ખૂણાઓ સમાન હોય છે। ત્રિકોણ ABM ની આપણે વાત કરીએ, ફક્ત આકૃતિની અંદર ABM ત્રિકોણ અને PQN ત્રિકોણ છે એ બંને ત્રિકોણમાં B અને Q સમાન થાય છે અને M અને N 90 અંશના ખૂણા છે, કારણ કે આપણે વેધ તરીકે લીધા છે, એટલે M ખૂણો છે એ 90 અંશનો છે અને N ખૂણો પણ 90 અંશનો છે। તો બંને ખૂણાઓ આ જે રચના કરી છે એમાં જે એક ત્રિકોણ બનાવે છે ABM અને PQN, એની અંદર B ખૂણો સાથે Q ખૂણો અને M ખૂણા સાથે N ખૂણો સમાન આવે છે। એટલે જો બે ખૂણા સમાન હોય તો ખોખુ શરતને આધારે ABM ત્રિકોણ અને PQN ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થાય। તો ખોખુ શરત મુજબ ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN થાય। હવે એ પણ જો સમરૂપ ત્રિકોણ થતા હોય તો એની પણ કોઈ પણ અનુરૂપ બાજુના ભાગાકાર પણ સમાન થાય, એટલે AM છેદમાં PN આ જે ગુણોત્તર છે એની બરાબર AB છેદમાં PQ આપણે લઈ શકીએ છીએ, કારણ કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ સમાન હશે અને સમરૂપ ત્રિકોણ છે એટલા માટે। તમે બીજી બાજુ પણ આની સાથે લઈ શકો છો, પણ આપણને જરૂરિયાત અત્યારે AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ ની છે। આને પરિણામ નંબર 2 આપી દઈએ, બરાબર છે। હવે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR જે આપણને પક્ષમાં આપેલો છે, ABC અને PQR છે પક્ષમાં છે, એટલે ત્રણેય બાજુઓ એની સમાન છે, એ તો આપણે અગાઉ લીધી જ છે, કારણ કે બે સમરૂપ ત્રિકોણ છે એટલે એની ત્રણેય બાજુઓનો ગુણોત્તર છે એ સમાન આવશે। હવે પરિણામ 1, 2 અને 3 જે આપણે અહીંયા દર્શાવ્યા છે, આ બીજું પરિણામ છે, આ ત્રીજું પરિણામ છે કે જેના ગુણોત્તરો સમાન થાય, કારણ કે સમરૂપ ત્રિકોણ છે। અને જ્યારે આપણે વેધની રચના કરી અને જે બે ત્રિકોણો મળ્યા છે એના સંદર્ભમાં આપણે AM અને PN ની બાજુ છે એનું પણ બાજુનું જે ગુણોત્તર છે એ પણ સમાન મળે છે। તો ABC અને PQR નું ક્ષેત્રફળ બરાબર AB છેદમાં PQ ગુણ્યા AB છેદમાં PQ, આ મૂકવાનું કારણ છે, હવે આપણે જોઈ શકીએ છીએ પરિણામ 1 માં તમે જુઓ કે ABC અને PQR નું ક્ષેત્રફળ બરાબર BC છેદમાં QR અને AM છેદમાં PN આપણે મેળવ્યું છે। તો AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ નું જ માપ છે, તો તમે AM છેદમાં PN ની જગ્યાએ AB છેદમાં PQ તમે મૂકી શકો છો, અને BC છેદમાં QR છે એ પણ AB છેદમાં PQ ની બરાબર જ છે। એટલે કોઈ પણ એવી રીતે આપણે સંબંધ ગોઠવી શકીએ કે જેમાં ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ બરાબર AB છેદમાં PQ ગુણ્યા AB છેદમાં PQ, કારણ કે અહીંયા જે ક્ષેત્રફળ આ જે બે જુદી જુદી બાજુઓ આપણને બતાવે છે ગુણોત્તર, એ આ બંને સમાન થઈ શકે છે। એનું કારણ કે આ પરિણામો એક સાથે આની સાથે આ સમાન થાય છે અને આ બધા પણ સમાન છે, એટલે એનો અર્થ એવો થાય કે બંને સમાન બાજુઓનો ગુણોત્તર બે વખત આવી શકે છે, AB છેદમાં PQ ગુણ્યા AB છેદમાં PQ, એટલે એને આપણે દર્શાવી શકીએ છીએ ABC અને PQR નું ક્ષેત્રફળ બરાબર AB છેદમાં PQ નો વર્ગ, બરાબર। હવે આગળ એક લાઈન છે જે આપણે આ પ્રમેયની અંદર લખવાની છે, એમાં એવું છે કે 3 નો જે મુદ્દો છે, આપણો જે પરિણામ 3 છે એમાં આ રીતે પરિણામો બધા સમાન મળે છે, તો એને ધ્યાનમાં રાખી અને ABC અને PQR નું ક્ષેત્રફળનો ગુણોત્તર જો AB છેદમાં PQ નો વર્ગ થતો હોય તો આ બધા જ એક સાથે સમાન છે, એટલે કે AB છેદમાં PQ નો વર્ગ બરાબર BC છેદમાં QR નો વર્ગ બરાબર CA છેદમાં RP નો વર્ગ પણ થઈ શકે છે। એટલે આ પ્રમેયની અંદર પહેલા જે વિધાન છે એ વિધાનને ધ્યાનમાં રાખી અને એના પક્ષને સાધ્ય અને પછી બંને આકૃતિઓ જે બનાવી છે એની અંદર આપણે સાબિત કરવા માટે વેધ લીધો છે। ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લીધું છે, જેમાં 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ
અને એ ત્રિકોણના ક્ષેત્રફળનો આપણે ભાગાકાર કરવામાં આવ્યો છે. તો જે પરિણામ મળે છે એને આપણે રાખ્યો છે. અને અહીં વેધ લીધા પછી જે બે નાના ત્રિકોણ મળે છે આપણને ABM અને PQN, એ ત્રિકોણને ખુખુ શરતને ધ્યાનમાં રાખી અને સમરૂપ છે તેમ બતાવીએ છીએ. જો એ સમરૂપ હોય તો તેની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય છે, જે આપણે અહીં દર્શાવ્યો છે. હવે આ જે બાજુઓના ગુણોત્તર સમાન મળવાની જે પ્રક્રિયાઓ છે એને ધ્યાનમાં રાખી અને એનો જો આપણે વિચાર કરીએ તો એક ત્રિકોણનું ક્ષેત્રફળ અને બીજા ત્રિકોણના ક્ષેત્રફળનો જો ગુણોત્તર કરવામાં આવે છે તો અનુરૂપ બાજુ સમાન જ થઈ જાય છે, કારણ કે એકબીજા સાથે બાજુઓ સમાન આપણે મેળવી લઈએ છીએ. તો એને ધ્યાનમાં રાખી અને એનું ગુણોત્તર AB/PQ ગુણ્યા AB/PQ આપણે મેળવી શકીએ છીએ. અહીં તમે AB/PQ ની જગ્યાએ તમે BC/QR ગુણ્યા BC/QR પણ લખી શકો છો, કારણ કે આનું માપ એ આની માપની બરાબર થવાનું છે. અને આની જગ્યાએ તમે CA/RP ગુણ્યા CA/RP પણ લખી શકો છો. તો આ જે બાબત છે એને ધ્યાનમાં રાખી અને એક છેલ્લી જે લાઈન છે આ પ્રમેયની આપણે એ રીતે દર્શાવી શકીએ છીએ. આ જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને આપણો જે સાધ્ય છે, પ્રમેયનું જે સાધ્ય છે તે આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તો અહીં આ પ્રમેય જે છે એની એક છેલ્લી લાઈન છે, તેથી ABC/PQR, તેથી ABC છેદમાં એટલે કે ABC અને PQRનું ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર આપણે લઈ શકીએ છીએ. AB/PQ નો વર્ગ બરાબર BC/QR નો વર્ગ અને બરાબર ત્રીજું આપણે લઈ શકીએ છીએ, અહીં આપણે દર્શાવી દઈએ CA/RP અથવા તો AC/PR, જે કંઈ આપણે બાજુનું માપ દર્શાવીએ છીએ તેનો વર્ગ થાય છે. તો આ રીતે ક્ષેત્રફળનો જે ગુણોત્તર છે તે આપણે મેળવી શકીએ છીએ આ રીતે. તો ધ્યાનમાં રાખવાનું છે, આ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો પ્રમેય છે કે કોઈ પણ બે સમરૂપ ત્રિકોણ હોય એના ક્ષેત્રફળનો જ્યારે એનું ક્ષેત્રફળ મેળવવામાં આવે છે ત્યારે ક્ષેત્રફળનો જો ગુણોત્તર આપણે મેળવીએ છીએ તો તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે. તો એ બાબતને આપણે ધ્યાનમાં રાખી અને આપણે આ સાબિત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ હવે આપણે જે આપણો સ્વાધ્યાય છે 6.2ના કેટલાક દાખલાઓનો આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ. તો 6.3ની અંદર જે કેટલાક પ્રશ્નો જે આપણને આપેલા છે તો એમાં પણ કેટલીક આકૃતિઓ છે. તો તમારું પાઠ્યપુસ્તક સાથે રાખી અને તમે આ કેટલાક જે પ્રશ્નો છે એનો તમે ઉકેલ મેળવી શકશો. આપણે એની થોડીક ચર્ચા કરી લઈએ. તો પાઠ્યપુસ્તકને સાથે રાખી હવે આ પણ કેટલાક પ્રશ્નો જેને આપણે જોઈ અને મૌલિકતાથી જવાબ આપી શકીએ તેવા કેટલાક પ્રશ્નો છે અને ગુણધર્મોનો પણ ખ્યાલ આવે એવી કેટલીક બાબતો છે. તો પાઠ્યપુસ્તકમાં આપણે સ્વાધ્યાય 6.3 જેમાં પ્રશ્ન એક એવો છે કે આપેલ આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. તો સમરૂપ ત્રિકોણ જે છે એની જોડીઓને આપણે સામાન્ય રીતે હમણાં જ આપણે જે પ્રમેયની અંદર ત્રિકોણ ABC સમરૂપ માટે આ રીતે સંકેત લીધો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં તમે બે આકૃતિઓ જે આપણને પહેલા પ્રશ્નમાં આપી છે તેમાં તમે અનુરૂપ ખૂણાઓને તો તમે જોઈ શકો છો. બધા ખૂણાઓના અને બાજુઓના માપ એમાં લખીને આપેલા જ છે. તો પેલી જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો ખૂણો A60, ખૂણો P60, ખૂણો B80, ખૂણો Q80 અને Rનું માપ અને Cનું માપ 40 છે. એટલે કે અનુરૂપ ખૂણાઓ બધા એકરૂપ આપ્યા છે. તો ABC અને PQR જેમાં તમે શરત લખી શકો છો ખૂ ખૂ ખૂ, આ ત્રણેય ખૂણાઓના સંદર્ભને ધ્યાનમાં રાખી અને ખૂ 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 શરતના આધારે આપણે કહી શકીએ કે ABC સમરૂપ ત્રિકોણ PQR છે. બરાબર. તો એ રીતે કેટલીક બાજુઓના જ્યારે માપ આપ્યા હોય તો તમે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર ચેક કરો અને કઈ રીતે તમે એને સમરૂપ લખી શકો છો. આ બાબતના ઉપયોગથી આપણે સમરૂપતાની વ્યાખ્યાને બરાબર સમજી શકીશું. તો બીજો જે પ્રશ્ન છે એમાં પણ તમને બે ત્રિકોણો આપ્યા છે ABC અને PQR, જેમાં તમને AB બાજુનું માપ, BC બાજુનું માપ અને AC બાજુના માપ દર્શાવ્યા છે. અહીં ખૂણાના માપ નથી આપ્યા, બાજુના સંદર્ભ લખ્યા છે. તો એને ધ્યાનમાં રાખીએ
તો આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર કે એબી અને ક્યુઆરનો જો ભાગાકાર કરીએ છીએ, અનુરૂપ બાજુઓના જે ભાગાકાર છે એને 2/4 એટલે 1/2 મળે છે. એ જ પ્રમાણે બીસી અને આરપીનો ભાગાકાર કરો, બીસી ભાગ્યા પીઆર, તો 2.5/5 કરશો એટલે પણ જવાબ અડધો એટલે કે 1/2 આવે છે. અને સીએ ભાગ્યા પીક્યુ કરો તો પણ જવાબ 1/2 આવે છે. એટલે અહીંયા બાજુઓને ધ્યાનમાં રાખી અને એબી ભાગ્યા ક્યુઆરનો ગુણોત્તર આકૃતિને જોઈને જ આપણે કહી શકીએ છીએ બીસી ભાગ્યા આરપી અને સીએ ભાગ્યા પીક્યુ આ જે બાજુઓ છે એના ગુણોત્તર સમાન થાય છે. તો આનામાં આની ગોઠવણી છે એમાં એબીસી સમરૂપ ત્રિકોણ ક્યુઆર પી આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. આકૃતિને જોઈ અને તમે જે બાજુઓના ગુણોત્તર દર્શાવ્યા છે એને ધ્યાનમાં રાખીને તમે એની જે સમરૂપતાની જે શરત છે એને પણ દર્શાવી શકો અને કઈ રીતે ગોઠવણી થયેલી છે શિરોબિંદુઓની એ પણ તમે લખી શકો છો. તો આ રીતના કેટલાક જે 6 પ્રશ્નો આપણને અહીં આપેલા છે તો એ 6 પ્રશ્નોને તમે બરાબર સમજી અને તમે એને શરતને ધ્યાનમાં રાખી અને સ્વાધ્યાય 6.3ના આ જે પ્રશ્નો છે તે તમે ગણી શકશો. બરાબર છે. તો પ્રમેયને બરાબર તૈયાર કરવાનું છે. આપણે આજે જે પ્રમેય શીખ્યા છીએ 6.6 અને સ્વાધ્યાય 6.3ના આકૃતિ સંદર્ભિત કઈ શરત છે એને આપણે બરાબર સમજી અને લખી શકીશું. નેક્સ્ટ હવે એક નવા પ્રમેય અને સ્વાધ્યાય 6.3 અને 6.4ના બીજા કેટલાક વિશિષ્ટ દાખલાઓ કે જેની અંદર પ્રમેયનો ઉપયોગ થતો હોય તેવા દાખલાઓ સાથે આપણે ફરીથી મળીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ હવે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી સ્વામિનારાયણ.